જય રણછોડ મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો ડાકોર છે અને ડાકોર રણછોડને આપણે દર્શન કર્યા છે ને એનો વ્લોગ શેર કરી ચૂક્યા છીએ। પરંતુ ડાકોર દર્શન કર્યા પછી બધા ગોમતી ઘાટ તરફ આવતા હોય છે અને વચ્ચે એક સરસ થોડું માર્કેટ જેવું છે, ત્યાં બધા ખરીદી કરતા હોય છે। ભગવાનના વાઘા, મુગટ, માળા અને અન્ય ધાર્મિક પૂજાપાની વસ્તુઓ સાથે દીવા, દિવેલિયા એ બધું અહીંયા મળે છે। પરંતુ એ સાથે અહીંયા ડાકોરના ખૂબ જ ફેમસ ગોટા મળે છે અને દરેક લગભગ ડાકોર આવતા દર્શનાર્થીઓ અહીંયા ગોટા ખાય છે। ગોટા અને દહીં ખૂબ જ ટેસ્ટી હોય છે અને વર્ષોથી અહીંયા ગોટાનો ટેસ્ટ એ જ હોય છે અને તમે જો મણના હિસાબથી ગોટા અહીંયા બનતા હોય છે અને બધા જ ગોટા થોડી વારમાં વેચાઈ જાય છે। જો નીચે ભારે ભીડ છે અને અહીંયાથી બધા ગોટા લઈ અને ગાડીમાં બેસીને ખાય અથવા ગોમતી કિનારે બેસીને ગોટા ખાતા હોય છે અને અહીંયા પણ સરસ 2 માળની વ્યવસ્થા કરાઈ છે, તો અનેક શ્રદ્ધાળુઓ પછી અહીંયા ગોટા ખાવા આવતા હોય છે। જો સરસ ટેસ્ટી મરચાં હોય છે અને ગરમા ગરમ સરસ ગોટા હોય છે અને જો સરસ લીલા મરચાં તળાઈ રહ્યા છે અને ગોટા સાથે મરચાં ખાવાની મજા આવે છે, સાથે દહીં પણ હોય છે। સરસ એક જ સ્વાદ ટેસ્ટનું દહીં, આમ સરસ મોળું દહીં મળે છે। જુઓ તમે, ભારે ભીડ હોય છે ને ગોટાનો લોટ પણ અહીંયા મળે છે, એટલે ઘણા બધા જે શ્રદ્ધાળુઓ અહીંયા આવતા હોય છે રણછોડના દર્શને, તો અહીંથી ગોટાના લોટના પેકેટ પણ લઈ જાય છે। પરંતુ અહીંયા જે ડાકોરમાં ગોટા ખાવાની મોજ જ કંઈક અલગ હોય છે અને આપણે જ્યારે જઈએ ત્યારે અહીંયા ગોટા ખાઈએ જ છીએ અને બાજુમાં જ જો અહીં સરસ માખણ જેવું દહીં મળતું હોય છે। 10 રૂપિયાનો એક પડિયો હોય છે અને એ સાથે આપણે મથુરા, વૃંદાવનમાં જે ઠંડાઈ અથવા રબડી જે પીએ છીએ એવી રબડી પણ અહીંયા સરસ મળે છે। જો આ બધા સરસ કુલ્હડ કે છે, આપણે કુલડી આપણે કહીએ છીએ, એમાં સરસ રબડીને મીઠાઈને બધું હતું અને આપણે કિલો ગોટા લીધા છે અને દહીંના પડિયા પણ નીચેથી લેતા આવ્યા છે। આ ઉપરના માળ આપણે આવ્યા છીએ અને આપણી સાથે જે ગેસ્ટ આવ્યા છે, મહેમાન ઉત્તર ગુજરાતથી આવ્યા છે, એ પણ અત્યારે ડાકોરના પ્રસિદ્ધ ગોટાનો આસ્વાદ માણી રહ્યા છે। અને અહીંયાથી તમે જુઓ રૂક્ષ્મણી ટાવર અને ટાવર ચોક દેખાય છે। આપણે બીજા માળે બેઠા છે અને નીચે પણ એટલી જ ભીડ છે। અહીંયા તમે જુઓ બીજા સ્ટેપ પર પણ એટલા જ લોકો ગોટા ખાઈ રહ્યા છે અને ગોમતી ઘાટ જતાં પહેલાં જ એક સરસ તુલા મંદિર આવેલું છે। આનો ઇતિહાસ કંઈક એવો છે કે ભક્ત બોડાણાજી જ્યારે ભગવાનની મૂર્તિ અહીં લઈને આવ્યા પછી દ્વારકાથી બધા પૂજારી અને બીજા આગેવાનો આવ્યા હતા અને તેમના દ્વારા મૂર્તિ પાછી લઈ જવા માટે ખૂબ જ હઠ કરવામાં આવી હતી, પરંતુ ત્યારે એક શરત એવી રાખવામાં આવી હતી કે મૂર્તિના ભારોભાર સોનું આપવામાં આવે તો મૂર્તિ પછી અહીંયા જ બોડાણાજી પોતાની પાસે આ મૂર્તિ રાખી શકે છે અને એટલે આ પૂજારીઓની શરત બોડાણાજી અને અહીંના આગેવાનોએ સ્વીકારી લીધી અને ગોમતી ઘાટ પાસે એક આ ત્રાજુ જે અત્યારે દેખાય છે એ જ ત્રુલા એટલે કે ત્રાજુ રાખવામાં આવ્યું। બોડાણાજી તો મધ્યમ પરિવાર ભક્ત હતા, તેમની પાસે સોનું હતું નહીં, ત્યારે તેમના પત્ની ગંગાબાઈએ એમના નાકમાં એક સોનાની નથ પહેરેલી હતી, એકમાત્ર એટલું સોનું હતું। તો એ નાકની જે નાકમાં પહેરવાનું જે દાગીનો હોય નથ, એ તુલાના એક પલ્લામાં રાખવામાં આવી
અને સામે બીજા પલ્લામાં રણછોડજીની મૂર્તિ રાખવામાં આવી હતી અને ત્યારે ચમત્કાર થયો હતો. મૂર્તિ કરતાં નથનું વજન સોનાનું વધારે થયું હતું અને આ દિવ્ય ચમત્કાર જોઈ અને પૂજારીઓ જે દ્વારકાથી આવ્યા હતા એ નથ જેટલું સોનું એ સ્વીકાર્યું અને દ્વારકા પાછા ફર્યા અને ભગવાન રણછોડરાયજી ડાકોર ખાતે કાયમ અહીંયા વસી ગયા અને ભક્તોને આજે દર્શન આપે છે. લોકકિત માન્યતા પ્રમાણે પ્રાચીન સમયે અહીંયા દ્વાપર યુગમાં ડંક મુનિનો આશ્રમ હતો અને એમના દ્વારા સ્થાપિત અહીંયા સરસ ડંકનાથ મહાદેવનું મંદિર છે. અહીંયાથી આગળ ગોમતી તળાવ છે. એટલે ડાકોર રણછોડજીના દર્શને જે કોઈ આવે એ શ્રદ્ધાળુઓ પહેલાં ડાકોર રણછોડરાયના દર્શન કરે છે. ત્યાંથી પછી એ મંદિરનો સામેનો ગેટ છે એની સામે જ ગોમતી ઘાટ જવાનો રસ્તો છે. ત્યાં બધા આવે છે, અહીંયા બધી ખરીદી કરે છે. અહીંયા જે ગોટાવાળાની દુકાન છે ત્યાં ગોટા અને દહીં ખાય છે. ત્યાર પછી આ તુલા મંદિર છે ત્યાં તુલાના દર્શન કરે છે. પછી અહીંયા આવેલા મહાદેવમાં દર્શન કરે છે અને જ્યાં આ ગોમતી તળાવની અંદર ભગવાનને સંતાડવામાં આવ્યા હતા એ ચરણ ચિહ્નો છે ત્યાં દર્શન કરવા જાય છે. કહેવાય છે કે ભગવાન કારતક સુદ પૂનમ એટલે કે દેવ દિવાળીના દિવસે દ્વારકાથી અહીં પધાર્યા હતા અને એના લગભગ 870 વર્ષ અત્યારે થયા છે એવું જાણવા મળ્યું છે. એમ કહેવાય છે કે ભક્ત બોડાણાજી ત્યારે 80 વર્ષના હતા અને ઈસવીસન 1151માં ભગવાન તેમની સાથે ડાકોર પધાર્યા હતા અને ત્યારે તે મૂર્તિ લેવા માટે દ્વારકાથી પૂજારી અને બધા આગેવાનો આવ્યા હતા. આ જે ગોમતી તળાવ છે એનો ઇતિહાસ પણ પાંડવ કાળ સમયનો છે. એમ કહેવાય છે અગાઉ અહીંયા ખાખરિયા વન હતું અને ત્યારે પાંડવ કાળ દરમિયાન ભીમ અને શ્રી કૃષ્ણ ભગવાન આ વિસ્તારમાં આવ્યા હતા અને ત્યારે એક નાનો કુંડ હતો. એમાં ભીમને તરસ લાગી તો એ પાણી પીવા ગયા હતા. કુંડ એટલે આપણે હોજ જેવું હોય અને એવા એ કુંડમાં પાણી પીધું તો એમણે જોયું કે અહીંયા અન્ય ઘણા બધા પશુ પક્ષી અને માણસો આવે છે અને પાણી પીવે છે તો એ કુંડ નાનો છે. એટલે ભીમે ગદા પ્રહાર એટલે ગદાનો જોશથી પ્રહાર કર્યો અને ત્યારે આ 999 વીઘાનું મોટું આ ગોમતી તળાવની રચના થઈ હતી એવું પણ અહીંયા દંતકથા દ્વારા જાણવા મળે છે. એટલે કે મહાભારત કાળ દરમિયાન શ્રી કૃષ્ણ ભગવાન અને ભીમ એ ડંક ઋષિના આશ્રમે આવ્યા હતા અને ભીમ દ્વારા જ આ સરસ ગોમતી તળાવની રચના કરવામાં આવી હતી. અને એમ કહેવાય છે કે દ્વારિકામાં જે ગોમતી નદી છે એનું જ પાણી આ તળાવમાં આવે છે. ગોમતી નદીનું જ પાણી આ સરોવરમાં ઉભરાય છે. કોઈ પવિત્ર આ તળાવ કહેવાય છે અને અગાઉ બધા અહીંયા સ્નાન પણ કરતા હતા અને આનું પાણી માથે પર ચડાવતા હતા. અગાઉ નૌકા વિહારને એવું બધું પણ થતું હતું પરંતુ થોડા સમયથી જ બધી નૌકા વિહારને એવું બધું અહીંયા બંધ કરવામાં આવ્યું છે અને અત્યારે આ જે નાનકડો પુલ છે ત્યાં થઈ અને ભગવાનને જે આ તળાવમાં છુપાવવામાં આવ્યા હતા એ જગ્યાએ ભગવાનના ચરણ ચિહ્નો છે. એના દર્શન કરવા માટે અહીં આવે છે. એ તળાવની મધ્યમાં જ એક નાનકડું સરસ મંદિર છે ને ત્યાં ચરણ ચિહ્નો છે અને અગાઉ સાંકળી અહીંયા પુલની પેલી રચના કરાઈ હતી પરંતુ થોડા વર્ષ પહેલાં જ અહીંયા સરસ પહોળો મોટો પુલ કરવામાં આવ્યો છે. એટલે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં તળાવની મધ્યમાં આવી અને આ પુલ ઉપર થઈ અને તળાવની વચ્ચે જે ભગવાનને સંતાડવામાં આવ્યા હતા તે જગ્યાએ તેમના ચરણ ચિહ્નો છે એના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ અત્યારે ઉમટી પડ્યા છે અને આ જે નાનકડું મંદિર છે એની પ્રદક્ષિણા કરે છે અને પછી ચરણ ચિહ્નોને પણ એ દર્શન કરી અને ધન્યતા અનુભવે છે. અને ચારેય બાજુ તમે જુઓ ગોમતી તળાવ વિશાળ 999 વીઘામાં ફેલેલું તળાવ છે અને કહેવાય છે કે આપણે ખેડા જિલ્લામાં અને અન્ય જગ્યાએ કે 4 ધામની જાત્રા કરવા ગયા હોય અથવા કોઈ પણ જાત્રા કરવા તમે જાઓ તો જાત્રાની પૂર્ણાહુતિ ડાકોર દર્શન કર્યા પછી જ થાય છે. એટલે અનેક શ્રદ્ધાળુઓ જે દૂર દૂર 4 ધામની યાત્રા કરીને આવ્યા હોય તો છેલ્લે રાજા રણછોડરાયના દર્શન કરે છે અને યાત્રા સંપન્ન થઈ એવું માનવામાં આવે છે. ઘાટ ઉપર અને બજારમાં અને બધે બાળ લાલજી માટે વાઘા મુગટ શણગાર એવું બધું અહીંયા હંગામી હાટડીઓ કરી અને આ નાના વેપારીઓ વેચાણ કરતા હોય છે. જો અહીંયા વિવિધ વાઘા સરસ રંગબેરંગી ભગવાન માટેના વાઘા છે એનું વેચાણ થઈ રહ્યું છે. અને આપણે હંમેશા
અવારનવાર ડાકોર રણછોડરાયના દર્શને આવીએ છીએ અને મંદિરે દર્શન કર્યા પછી ગોટા ખાઈએ છીએ અને પછી આ ચરણચિહ્નોના દર્શન કરીએ છીએ. જો મંદિરની બહાર જ અનેક નાના લાલજી મહારાજની કાનાની મૂર્તિઓ છે. ભક્તરાજ બોરડાણા દ્વારકાથી ભગવાનને ડાકોર લાવ્યા હતા, પરંતુ એમ કહેવાય છે કે તમે ભક્ત બની અને અહીંયાથી આ લાલજીને લઈ જઈ શકો છો ઘરે. અને હમણાં મિત્રો એક ગુજરાતી સરસ લાલો એ પિક્ચર આવ્યું છે અને ખૂબ જ ધૂમ મચાવી રહ્યું છે અને બધા નાના લાલજીને લઈ અને બધા થિયેટરમાં એ પિક્ચર જોવા જઈ રહ્યા છે. અને લાલા ફિલ્મની જે ટેગ લાઇન છે કૃષ્ણ સદા સહાયથી ખૂબ જ ધૂમ મચાવી રહી છે. થિયેટરોમાં અત્યારે કરોડોનું કલેક્શન થયું છે એમ કહેવાય છે. એટલે બાળ નાના લાલજી મહારાજની જે પ્રતિમા છે એ લઈ અને શ્રદ્ધાળુઓ બધા લાલો ફિલ્મ જોવા જાય છે. એટલે પ્રાચીન સમયે ભક્તરાજ બોરડાણાએ કષ્ટસાધ્ય વ્રત તપ કરી અને ભગવાનને દ્વારકાથી ડાકોર લાવ્યા હતા, પરંતુ શ્રદ્ધાળુઓ અહીંયા થોડા પૈસા ખર્ચી અને નાનકડા લાલજીને પોતાના ઘરે લઈ જઈ શકે છે. એવી સરસ અહીંયા મનોહર મનમોહક પ્રતિમાઓ છે, આપ જોઈ રહ્યા છો. અને આ જે સ્ટોલ છે એની સામે જ પ્રાચીન એક ગોપાલ સ્વીટ માર્ટ છે. અહીંયાથી ઘણા બધા લોકો પ્રસાદ લઈ જાય છે. આ ડાકોરનું બજાર છે, જરા તાપ તડકો ખીલ્યો છે એટલે એના પડદા લગાવી રહ્યા છે. પ્રાચીન સરસ મકાન છે, કૃષ્ણ ભગવાનની સરસ પ્રાચીન લીલાનું એમાં ચિત્રાંકન કરેલું છે. અને હવે આપણે દર્શન થઈ ગયા છે એટલે હવે ઘર તરફ જવાનું છે. અહીંયા ત્રાંબાના અને પિત્તળના વિવિધ પૂજાના સાધન સામગ્રી એ પણ મળે છે. જો એક પ્રાચીન સરસ પ્રાચીન ડાકોરની ઝાંખી બતાવતું એક કાષ્ઠકલાથી સજ્જ એક મકાન દેખાઈ રહ્યું છે. તો મિત્રો આ સાથે આપણે ડાકોર ગોમતી ઘાટ અને અહીંના સુપ્રસિદ્ધ ગોટાનો આ વ્લોગ શેર કરીએ છીએ. અગાઉ આપણે ડાકોરમાં ભક્તોની ભારે ભીડ અને ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલે બ્લોગ શેર કર્યો છે. આપણા મેમદાદ ગણેશ મંદિરનો એક વિડીયો શેર કર્યો છે. મિત્રો આ બધા વિડીયો જોતા રહેજો અને આપને પસંદ પડે તો વિડીયો શેર કરો. અને જો જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય રણછોડ.